હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર પાર્થ રાણા અને આજે આ એક વાત કહું શો હું હોસ્ટ કરવા જઈ રહ્યો છું અને આજે ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે ગુંજભાઈને. આજે આપણે જે છે એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એક કોમન પોઈન્ટ ડાયાબિટીસ વિશે. હવે ડાયાબિટીસ તમને બધાને ખ્યાલ જ હશે અને એઝ અ કોમન મેન જો આપણે જોઈએ તો ગુંજભાઈને આજે ડાયાબિટીસ વિશે કેટલી ખબર છે એ આપણે બધા જાણીશું. તો હવે આપણે ચાલુ કરીએ છીએ આપણા રેપિડ ફાયર ક્વેશ્ચન્સ. સો ડાયાબિટીસ શું છે? બ્લડ શુગર વધી જાય તે. તો આ જે શુગર એનો મતલબ ખાંડ. ખાંડ જ ને. ખાંડ નહીં. તો નોર્મલ ડાયાબિટીસ જે છે એ કેટલો હોવો જોઈએ? મોઢે તો નથી પણ 200 ની આજુબાજુ હોય તો નોર્મલ કહેવાય. કઈ કઈ વસ્તુથી જે આ બ્લડ શુગર જે છે એ વધી જાય છે? ગળ્યું ખાવાથી, ચોકલેટો ખાવાથી, ડિઝર્ટ ખાવાથી અને ઘણી વખત ખમણ ખાવાથી બી વધતું હોય છે નાયલોન વાળું. અને જો બ્લડ શુગર આ વધી જશે તો તમને કઈ રીતે ખબર પડશે? જો બ્લડ શુગર ઓછું થઈ જાય એ તો ખબર પડતી જ હોય છે કે આમ બોડી લૂઝ થઈ જાય, બીપી લો થઈ જાય, પણ બ્લડ શુગર વધી જાય તો કેવી રીતે ખબર પડે? મને નથી ખબર. અને આ ડાયાબિટીસ જે છે એ કયા કયા ઓર્ગનને અસર કરી શકતું હોય છે? ડાયાબિટીસ વધારે રહેતું હોય તો કિડની, લીવર અને આંખો, આઈ થિંક આ 3ને અસર કરે છે. હું જો આ બધા ક્વેશ્ચન મેં તમને જે પૂછ્યા છે હું એમ કહું કે આ બધાના આન્સર જે છે એ ખોટા છે તો તમે શું કહેશો? શોક થઈ જઈશ, સરપ્રાઈઝ થઈ જઈશ. સો હવે આ બધા ક્વેશ્ચન જે છે એના આન્સર હું કરીશ અને હું તમને જે છે ડાયાબિટીસ અને ડાયાબિટીસના કારણે આંખ પર થતું નુકસાન એના વિશે હું આગળ સમજાવીશ.